બોલેરો ટેમ્પોમાં શાકભાજીની આડમાં પ્રોહિબિશન દારૂની હેરાફેરી કરતા તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમે મોટી કાર્યવાહી કરી ₹11,35,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તાપી જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફોલો સ્ક્વોડે ગુપ્ત બાતમીના આધારે મોટી કાર્યવાહી કરતા દારૂની હેરાફેરી કરતા 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ બોલેરો પિકઅપ ટેમ્પોમાં શાકભાજીની આડમાં પ્રોહિબિશનના દારૂની હેરાફેરી કરી રહ્યા હતા. પોલીસે ₹11,35,500ના મુદ્દામાલ સાથે બંનેને ઝડપી પાડ્યા છે, જ્યારે 3 અન્ય આરોપીઓ ફરાર છે. તાપી એલસીબી તથા પેરોલ ફોલો સ્ક્વોડના અધિકારીઓ અને સ્ટાફ વ્યારા સોનગઢ ઉચ્છલ હાઈવે પર પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એએસઆઈ બિપિનભાઈ રમેશભાઈ તથા લેપજીભાઈ પરબતભાઈને ખાનગી રાહે બાતમી મળેલ કે મહારાષ્ટ્રના નવાપુર તરફથી બોલેરો પિકઅપ ટેમ્પો દ્વારા શાકભાજીની આડમાં દારૂનો જથ્થો તાપી તરફ લાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે ટીમે સોનગઢના ઇસ્લામપુરા ટેકરા નજીક સોનારપાડા ગામની સીમા પાસે ટેમ્પો રોકી તપાસ કરતા પાછળના ભાગમાં ભરેલા શાકભાજી નીચેથી વિવિધ બ્રાન્ડનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો.